જી ગુડ મોર્નિંગ અગેન એને ખાસ કરીને આજે હવે વર્ષનું છેલ્લું ટ્રેડિંગ સેશન છે ત્યારે આપણે આજે સૌથી પહેલાં જે સ્ટોક ફોકસમાં રાખીશું આઈટીસીનું છે કારણ કે આપણે આઈટીસીની અંદર એક સમાચાર આવતા જોયા હતા કે જાન્યુઆરી મહિનાની અંદર તેઓ ખાસ કરીને પોતાના હોટેલ બિઝનેસ છે એનું અહીંયાથી એક ડીમર્જર કરી શકે છે અને હવે અહીંયાથી એ પણ માહિતી આવતી જોવા મળી રહી છે કે આ હોટેલનું લિસ્ટિંગ પણ આપણને અલગથી થતું જોવા મળશે. એનસીએલટીની અંતિમ મંજૂરી મળ્યાના 60 દિવસની અંદર તેમણે આ લિસ્ટિંગ કરવાનું રહેશે. એનસીએલટી તરફથી 16 ડિસેમ્બર 2024ના રોજ અંતિમ મંજૂરી ખાસ કરીને મળી હતી. હવે આઈટીસી અને આઈટીસી હોટલ્સ બંને જે ટ્રેડમાર્ક છે એ ટ્રેડમાર્ક માટેના કરાર કરશે અને ખાસ કરીને ડીમર્જર બાદ આઈટીસી હોટેલ્સને પેરેન્ટ કંપની પાસેથી લગભગ 1500 કરોડ રૂપિયા મળવા જઈ રહ્યા છે એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખવાનું છે. એટલે અહીંયાથી જે લિસ્ટિંગની પ્રક્રિયા આપણને આવતી થતી દેખાશે એ ઘણી અહીંયાથી મહત્ત્વની રહેશે. આઈટીસીમાંથી જ્યારે પણ આ આઈટીસી હોટેલ્સ છૂટવું પડશે ત્યારે એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. બીજી તરફ તમારે આજના દિવસે અન્ય એક સ્ટોકને ધ્યાનમાં રાખવાનો છે મઝગાંવ ડોકયાર્ડનો. છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે જે ડિફેન્સ સ્ટોક્સ છે એની અંદર ખાસ કરીને ખાસા એવા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે પરંતુ આજે તમને અહીંયા થોડી ઘણી પોઝિટિવિટી જોવા મળી શકે છે કારણ કંપનીએ સંરક્ષણ મંત્રાલય સાથે 1990 કરોડનો એક કરાર કર્યો છે. હવે કરાર શેના માટે છે તો જુઓ, ખાસ કરીને એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન એટલે કે એઆઈપી પ્લગના કન્સ્ટ્રક્શન માટેનો કંપનીએ કરાર કર્યો છે. હવે આનો ઉપયોગ શું છે તો ભારતીય નેવીની જે સબમરીન છે સબમરીન વધુ સમય પાણીની નીચે રહી શકે એ માટે ખાસ કરીને આ એઆઈપી એટલે કે ખાસ કરીને એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આના માટે આ કરારને લઈને 1990 કરોડનો એક મોટો કરાર છે કંપની માટે. આ ઉપરાંત તેમણે કંપનીએ EHWT ઇન્ટિગ્રેશન માટે ફ્રાન્સના નેવલ ગ્રુપ સાથે પણ એક કરાર કર્યો છે અને આ કરાર લગભગ 877 કરોડનો છે એટલે એના પર પણ એક ખાસ ફોકસ રાખવાનો છે. EHWT એટલે ઇલેક્ટ્રોનિક હેવીવેટ ટોર્પીડો એટલે એક પ્રકારની મિસાઇલ બનાવવા માટેનો તેમણે અહીંયાથી આ કરાર કર્યો છે એટલે એના પર પણ એક ફોકસ રહેશે. આ બંનેને લઈને આજે તમને થોડું ઘણું મઝગાંવ ડોક થોડું ફોકસમાં રહેતું દેખાઈ શકે છે. ખાસ કરીને લ્યુપિનની તમે બ્રેક પહેલાં ઘણી બધી ચર્ચા કરી કોલ લઈને ત્યાં આગળ આજે એક સમાચાર પણ અહીંયા આપણને આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ એલી પાસેથી યુમિનિસ્યુલિનનું અધિગ્રહણ કર્યું છે. હવે આજે ડાયાબિટીસ માટેની એક દવા છે યુમિનિસ્યુલિન અને ખાસ કરીને ટાઈપ 1 ટાઈપ 2 ડાયાબિટીસમાં આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ ડાયાબિટીસ પોર્ટફોલિયોનો વિસ્તાર અહીંયાથી ખાસ કરીને આપણને થતો જોવા મળશે જ્યારે પણ લ્યુપિન આનું અધિગ્રહણ પૂર્ણ કરશે ત્યારે એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. લ્યુપિન જેમ તમે પણ કહ્યું ગઈકાલે સારી એવી એક તેજી દર્શાવી હતી એટલે હજી પણ અહીંયાથી આપણને એક તેજી આવવાની આજે અપેક્ષા લ્યુપિન માટે સારા સમાચાર આજના દિવસે આવતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ તમારે બે અન્ય ઓટો કંપનીઓ પર નજર રાખવાની છે જેમાંથી એક છે હ્યુન્ડાઈ અને બીજી છે ટીવીએસ મોટર્સ. હવે આ બંને કંપની વચ્ચે કરાર થવા જઈ રહ્યા છે. શેના ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે હ્યુન્ડાઈ હવે અહીંયાથી ભારતના 3 વ્હીલર માર્કેટની અંદર પ્રવેશ કરવાનું એક તૈયારી કરી રહ્યું છે. આપણને ખબર છે છેલ્લા ઘણા સમયમાં જ્યારથી EVનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારથી સૌથી વધારે જો કોઈ પ્રકારના વાહનો વેચાયા હોય તો ઈ-રિક્ષા એટલે કે EV 3 વ્હીલરની અંદર પેનિટ્રેશન આપણને વધતું જોવા મળી છે. ત્યાં ડિમાન્ડ પણ સારી છે અને ખાસ કરીને સબસિડી પણ ત્યાં આગળ સારી એવી મળતી હોવાથી અને લોકોને એક રોજગાર પણ આના થકી મળી રહે છે એટલે EV 3 વ્હીલર એક ખાસ કરીને ખાસું ફોકસમાં છે અને હ્યુન્ડાઈ હવે આ માર્કેટની અંદર ઉતરવા માંગે છે પરંતુ એઝ સચ હ્યુન્ડાઈ પાસે EV 3 વ્હીલર માટેની એવી કોઈ એક્સપર્ટીઝ નથી, કોઈ સેટઅપ નથી એટલા માટે તેઓ અહીંયાથી ટીવીએસ મોટર્સ સાથે કરાર કરવા જઈ રહ્યા છે. જો કે કરારનો પ્રકાર શું છે, કરારની ડિટેલ શું છે એ હજી આપણને સામે નથી આવ્યું. તેઓ શું જેવી ફોર્મ કરશે કે પછી ટીવીએસ ના પ્રોડક્શન હાઉસીસની અંદર તેઓ આનું પ્રોડક્શન કરશે એ અંગે થોડી હજી સ્પષ્ટતા ઓછી છે પરંતુ ક્લિયરલી અહીંયાથી હ્યુન્ડાઈ જે આ પ્રકારે વિચારી રહ્યું છે એના માટે એક સારી ઓપોર્ચ્યુનિટી ભારતીય માર્કેટમાં તો ઊભી થઈ જ શકે છે એટલે એના પર એક ફોકસ રાખીશું ને આનાથી ટીવીએસને કઈ રીતે લાભ થશે એના પર પણ આપણો એક ફોકસ રહેતે. આમ તો જુઓ બંને માટે સમાચાર સારા છે પરંતુ હજી ડિટેલ્સ વધારે આપણને સામે આવે તો એની વધારે ઇમ્પેક્ટ આપણને ખબર પડી શકે છે. પરંતુ છેલ્લે મારા તરફથી આજે અદાણી ગ્રીન એનર્જીને તમારે ધ્યાનમાં રાખવાનું છે. મેનેજમેન્ટની અંદર થોડા ઘણા ફેરફાર આપણને અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. હાલના જે CEO હતા અમિત સિંહ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું છે.
ખાસ કરીને એમના અત્યાર સુધીમાં એટલે કોઈ ખરાબ કારણોસર નથી, તેઓ અદાણી ગ્રુપમાં હવે અમિતસિંહ અન્ય કોઈક પોઝિશન પર જઈ રહ્યા છે, અન્ય કોઈક ભૂમિકામાં પોતે જવાબદારી લઈ રહ્યા છે, એટલા માટે તેમણે અદાણી એનર્જીમાંથી CEO પદેથી રાજીનામું આપ્યું છે અને એમની જગ્યાએ આશિષ ખન્ના 1 એપ્રિલથી CEO તરીકેનું પદ સંભાળશે. અને ખાસ કરીને આશિષ ખન્ના હાલમાં અદાણી ગ્રુપ ઇન્ટરનેશનલ એનર્જી બિઝનેસના CEO છે અને તેઓ હવે અદાણી એનર્જીનું નેતૃત્વ સંભાળશે. એટલે એક મેનેજમેન્ટ ફેરફાર છે કંપની માટે, એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું રહેશે. ખાસ કરીને આજના દિવસે તમારે મઝગાંવ ડોક, લ્યુપિન પર એક ખાસ ફોકસ રાખવાનું છે. પરંતુ આરતી, તમારી પાસે કયા સ્ટોક્સ આજે જ્યાં આગળ આપણે નજર રાખીશું? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. હું શરૂઆત જ્યુબિલન્ટ જે ઇન્ગ્રેવિયા છે એની સાથે કરીશ. અહીંયા જે રીતે હિસ્સો ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, સબસિડરીએ ફોરમ 1 એવિએશનમાં હિસ્સો ખરીદ્યો છે અને જ્યુબિલન્ટ ઇન્ફ્રાએ 6.67% હિસ્સો ₹10.29 પ્રતિ શેરના ભાવે અહીંયાથી ખરીદ્યો છે. સાથે જ હીરો ફિનટોપ અને સુનિલકાંત મુંજાલ પાસેથી આ હિસ્સો ખરીદવામાં આવ્યો છે અને ફોરમ 1 એવિએશનમાં જ્યુબિલન્ટ ઇન્ફ્રાનો હિસ્સો હવે અહીંયાથી વધતો જોવા મળ્યો છે. પહેલાં તેમનો હિસ્સો હતો, પણ હવે આજે વધારાનો હિસ્સો ખરીદવામાં આવ્યો છે. ત્યારબાદ એક ભાગ જે છે તે વધતો દેખાયો છે અને હવે હિસ્સાની વાત કરી લઈએ તો વધીને ખાસ કરીને 15.79% થતો દેખાઈ રહ્યો છે. તો ખાસ કરીને જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયાના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. જ્યુબિલન્ટ ઇન્ફ્રા જે સબસિડરી કંપની છે તેમના તરફથી ખાસ કરીને હિસ્સો ખરીદવાના સમાચાર આવી રહ્યા છે. ફોકસ અહીંયા રાખવાનું રહેશે. આર્શિયન કેમિકલ પર નજર કરી લઈએ તો અહીંયા ખાસ કરીને મેનેજમેન્ટ ફેરફારના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીના CFO પદેથી આર રઘુનાથે રાજીનામું આપ્યું છે અને નટરાજન રામામૂર્તિ 21 જાન્યુઆરી 2025થી CFO તરીકે કાર્યભાર જે છે તે અહીંયાથી સંભાળતા જોવા મળશે. તો ખાસ કરીને મેનેજમેન્ટ ફેરફારના કારણે એક રિએક્શન આર્શિયન કેમિકલના કાઉન્ટર પર પણ જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે. અહીંયા શ્રીરામ પ્રોપર્ટીઝ ફોકસમાં, કારણ કે જમીન વેચવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ઇક્વિટી ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા ચેન્નઈમાં જમીન વેચી છે. લગભગ 3.9 એકર જમીન ચેન્નઈમાં કંપની તરફથી વેચવામાં આવી છે અને સબસિડરી SPL શેલ્ટરનો 93 કરોડમાં વેચવાનો કરાર જે છે તે અહીંયાથી ખાસ કરીને કરવામાં આવ્યો છે. તો એક જમીન વેચવાના સમાચાર શ્રીરામ પ્રોપર્ટીઝ પર પણ એક નજર રાખવાની રહેશે. અને છેલ્લે સેન્ચુરી એન્કાની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને મેનેજમેન્ટને લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીના CEO પદેથી KG લાડસરિયાએ રાજીનામું આપ્યું છે. એને કારણે એક ફોકસ સેન્ચુરી એન્કાના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. મેનેજમેન્ટમાં જે રીતે એક બદલાવ થયા છે એનું રિએક્શન પણ અહીંયા બનતું દેખાઈ શકે છે. તો ખાસ કરીને ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા સમાચારમાં રહેશે. જી, તો આ બધી કંપનીઓ આજે